હેલો દોસ્તો, તો આજે આપણે કબૂતરનું નવું સેટઅપ અહીંયા બનાવવાના છીએ. કેમ કે આ પેટીમાં કબૂતરના જોડો આપણે જે જોડા બનાવીએ ને એમાં દાણા પાણી રાખવાની બહુ તકલીફ થાય છે. અને નવા કબૂતર લઈ આવ્યા હોય ને તો બહાર ખોલવા એમાં બહુ તકલીફ થાય. કેમ કે કાં તો કબૂતરના પર કાપવા પડે કાં તો બાંધવા પડે, એમાં મજા ના આવે કંઈ. કેમ કે કબૂતરને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય એમાં. એટલે આપણે અહીંયા નવું સેટઅપ એનું બનાવવાના છીએ કબૂતરમાં આ વિડીયોમાં. અને એની પહેલાં તો આપણે બધાય કબૂતરને બહાર કાઢી લઈએ આજે, કેમ કે આજે છે રવિવાર. એટલે આપણે એ નવરા છીએ અને આજે કબૂતરને પણ બહાર કાઢીએ અને ઉડાડીએ. અને પહેલાં તો કબૂતરને બહાર કાઢી લઈએ, પછી અહીંયા નવા સેટઅપની તૈયારી કરીએ. કેમ કે આ બધો જે કચરો છે એ બધું કાઢવાનો છે. પેટી એરખી ગોઠવવાની છે, અહીંયા આગળ જારી લગાડવાની છે નેટ. અને એની પહેલાં તો કબૂતરને આપણે બહાર કાઢીએ. દોસ્તો, આ બે કબૂતર, એક બચ્ચું છે અને ઓલી માદી છે, એ બે નવા છે એટલે એને પિંજરામાં પૂરી દીધા. અને બાકી કબૂતર આ રખડે આટા ફેરા મારીને અમુક ઉડે છે. તો દોસ્તો, ફાઇનલી આપણું આ છે સેટઅપ તૈયાર થઈ ગયું છે. આ નેટ આગળ લગાડી, આ ડબલ નેટ છે પણ ડબલ કરવી હતી, અહીંયા લગી ભૂઈ ગઈ નહીં. એટલી જ થઈ છે, એટલી ઘટી, કાંઈ વાંધો ન હવે હાલે એટલી તો. એટલામાં ડબલ નેટ છે. અને આપણે જે જોડી લગાડવા નાખી હતી છે, તો આમાં રિક્સ જેવું છે. કેમ કે જોડી જેવી જોઈએ એવી થતી નથી. તો જોઈએ કેટલીક ટાઈમમાં જોટો લાગી જાય. બેનું નોખા રાખ્યા છે ને, એમ તો જાજી જઈ ગયા છે. પછી જોઈએ હજી એવું લાગે તો થોડાક નવા કબૂતર આવવાના છે, એમાં નાખશું. અને બે કબૂતર જે નવા આવ્યા છે એનો વિડીયો પણ ઉતાર્યો એના પછી અપલોડ કરવાનો છે, તો જરાક એ પણ જોઈ લેજો. અને આપણું સેટઅપ નવું તૈયાર થઈ ગયું. કમેન્ટમાં કયો કેવું લઈ ગયું.